આપણા સૌનો વોકેબ્યુલરી શબ્દનિધિ કેટલો છે? ચાલો મને ફિગર આપો, થોડા વાત કરો. આપણે પહેલા સેશનમાં જે વાત કરી કે કોણ સરસ રીતે સમજી શક્યું નથી. ભાઈઓ, આપણે જે વિષય મૂક્યો એમાં સમજણ કોને નથી પડી, પ્રશ્નો કોને છે. આપણે સમય બહુ મર્યાદિત છે એટલે જલ્દી પ્રોગ્રામ તો પડશે જ, છતાંય હું આ સ્વતંત્રતા લઉં છું. કોઈ સમજણ પડી ગઈ? જો સમજણ ના પડી તો હાથ ઊંચો કરજો. નથી પડી ને પ્રશ્ન તરી પછી રાખીએ આપણે. પડી છે? ઓકે. આવી જાવ, બોલો. વાર્તા જ કરો અને પછી આ સાત ઉદાહરણોમાંથી કઈ પેટર્ન
એ વાત ગોદરેજ કંપનીમાં 25 એન્જિનિયર કામ કરતા હતા. એ 25 એન્જિનિયર 5 વાગ્યા સુધી કન્ટિન્યુ કામ કરતા હતા અને 5 વાગ્યા પછી એ લોકો રમત કરતા હતા. રમતમાં એ લોકોએ કોઈ સિવિલનું કામ કર્યું, કોઈ પછી એવી રીતે મિકેનિકનું. એવી રીતે એ લોકોને પછી આઈડિયા આવ્યો કે જો સિવિલના વર્કમાં આપણે આવી રીતે કરીએ તો આપણી કંપનીને આપણે આગળ લઈ જઈ શકીએ. એટલે એ પોતાના સોફ્ટવેર બનાવતા હતા. પછી એને પહેલાથી મેઇન હતા ગોદરેજના, એણે વાત કરી કે આ વસ્તુ એને તમે જો અમને કે સાંજે જોડો તો આપણી કંપની છે એ ખૂબ જ આગળ વધશે. પણ જે સાહેબ છે એ માનવા તૈયાર નહોતા. એ નામ ભૂલી ગયું છે પણ એ તમને કોઈ મેઇન પોસ્ટ હતી કે કંપનીના મેઇન હતા. એટલે પછી એણે કીધું કે હું મારા બાપ દાદાના ધંધાને મૂકીને આગળ લઈ જવા માંગતો નથી. એટલે એણે પોતાનું જે સંપૂર્ણ છે એ કંપની બાંધી દીધી હતી. હું આગળ મૂકી શકું. કોઈને ગમી ગયું ઉદાહરણ? આપણે 7 ઉદાહરણ લીધા. 7 ઉદાહરણ સાહેબ આપણે એવી પેટર્ન લીધી હતી કે પહેલા ઉદાહરણમાં માં એના દીકરા માટે એમ કહી રહી છે કે ભાઈ અમારા ઠાકોરભાઈમાં કોને ભણતર ચડ્યું નથી. અમારા ઠાકોરભાઈમાં અમારા દીકરા નસીબમાં તો છે ને મજૂરી લખી હોય એટલે ક્યાંક ચાવાળાને ત્યાં નોકરી લગાવી. દીકરાને ભણાવવાનો અવસર મળી રહ્યો હોવા છતાં માં પોતે આવું બોલી રહી હતી. ત્યારથી શરૂ કરી અને આપણે એક સ્પેક્ટ્રમના આ છેડે કે એક બાજુ ગરીબ માં છે અને બીજી બાજુ ગોદરેજના માલિક પોતે છે કે જેની સામે એમની કંપનીમાં કામ કરતા 25 એન્જિનિયરો જે એમના પોતાના સ્પેર ટાઈમમાં સિવિલ એન્જિનિયરિંગનું ઓટોમેશન કરવાનું સોફ્ટવેર બનાવ્યું પોતાના સ્પેર ટાઈમમાં એ બધાએ, અને એ લઈને હિંમત કરીને અડધર ગોદરેજ સાહેબ પાસે ગયા હતા અને જઈને કીધું કે સર તમે તમારા જે કામ માટે અમને હાયર કર્યા છે એ કામ માટે બીજા ઘણા કરી શકશે, પણ આ એક આખું કંપનીનો નવો બિઝનેસ શરૂ કરી શકીએ એવું અમે કંઈક બનાવ્યું છે. તો એક આખી દુનિયામાં આપણે કેડનું સોફ્ટવેર આપણી બ્રાન્ડ ગોદરેજ બ્રાન્ડ સાથે વેચવાનું શરૂ કરો તો અત્યારે વર્લ્ડ ઇઝ ઓવર. ત્યારે ગોદરેજ સાહેબ પાણી બેસી તેની મારા બાપ દાદાનો ધંધો છોડીને મારે જે ધંધો મારા બાપ દાદાએ નથી કર્યો, જે ધંધો મેં નથી કર્યો એમાં મારે પડવું નથી. અને પછી એ 25 પ્રોગ્રામર્સ અમેરિકાની અલગ અલગ કંપનીમાં સેટ થઈ ગયા. એટલે તો આમાં પેટર્ન શું હતી? પેટર્ન એટલે પેટર્ન ઓફ શું છે આપણે વાત કરી હતી? શ્રેણી. પેટર્ન એટલે શ્રેણી, બરાબર? સી આપણે કળા છે આ વસ્તુ પેટર્ન તો શું આપણને બધાને ખબર છે, છતાં પણ આપણે અભિવ્યક્ત કરી શકતા નથી. એ આપણે ખામી કહેવાય. તો આના પર વિચારો. તમે કાલે શિક્ષકો બનવાના છો, તમારા બાળકોમાંથી આ જ વસ્તુ બહાર કાઢવાની છે. એ બાળકના મનમાં અનેક પ્રકારની ક્રિયાશીલતા, ક્રિયાત્મકતા, સર્જનાત્મકતા હશે, એને બહાર કઢાવવી એ કામ શિક્ષકનું છે. તો આ શીખવાડવાનું છે. શું કરીને કરાવી શકાય આના પર ધ્યાન આપવાનું સૌથી અગત્ય છે. એક્સપ્રેશન, અભિવ્યક્તિ બહાર આવવી જોઈએ. તમે સમજી શકો છો પણ તમે કહી નથી શકતા, બરાબર? એક સામાન્ય થતું એ આપણે નેક્સ્ટમાં જોઈ રહ્યા છીએ. તો આપણે સાહેબ ઉદાહરણ એવા જોયા હતા અને ઉદાહરણનું કારણ એવું આવ્યું હતું કે બાળકને પહેલા તો આપણા વર્તમાન ઉપર સૌથી વધારે અસર શેની થાય છે? તમારો અત્યારનો મૂડ, તમારો કે મારો કે બાળકોનો, બધા આપણો મૂડ, આપણા અસ્તિત્વમાં, આપણા શરીરમાં, આપણા મનમાં જે ઉર્જા છે, ઉર્જા, ઉત્સાહનો સંચાર, આ બધા ઉપર સૌથી વધારે અસર શું કરે છે, કયું પરિબળ કરે છે? તો એની વાત હતી. તો એ પ્રશ્ન તરીકે આપ્યો હતો અને સારો એવો સમય એમાં લીધો કારણ કે એ વસ્તુ સાબિત કરવી જરૂરી હતી. તો ચાલો હવે મને કહેશો કે આપણા વર્તમાન ઉપર, આપણા વર્તમાનમાં આપણા વર્તન ઉપર સૌથી વધુ અસર કરનારું પરિબળ શું? ભવિષ્યમાં બનેલી પ્રતિકૃતિ. ચાલો, આઈ વોન્ટ અ પ્રોપર એક્સપ્રેશન. પ્રોપર એક્સપ્રેશન વ્યવસ્થિત વાક્ય બનાવીને કહો. આપણે ભવિષ્યની ફ્રેમ નક્કી જ કરી લીધી છે કે આપણે આ પ્રમાણે જ બનવું છે. નહીં, મારો પ્રશ્ન સાંભળો. જુઓ, શિક્ષક તરીકે સાંભળવું સૌથી વધારે જરૂરી છે.
વર્તમાન આપણા વર્તમાનમાં આપણી મનોસ્થિતિ ઉપર અસર કરનારું સૌથી મોટું પરિબળ શું? આ છે પ્રશ્ન. તેનો ઉત્તર શું હોવો જોઈએ? ચાલો કયો. ભવિષ્યમાં આપણે કંઈ નક્કી કરી લીધું હોય કે આ પ્રમાણે બનવું છે તો એના માટે પ્રયાસો કેમ કે ચિંતા જો કરી તમને સમજણ પડી છે, ફરીથી હું આ જગ્યાએ આવું છું. સી તમને સમજણ પડી છે, તમે કરી શકતા નથી આ વસ્તુ. અને એક્સપ્રેશન સાંભળો, સફળતામાં બહુ મોટો ભાગ ભજવે છે. ટુ બી એબલ ટુ એક્સપ્રેસ આપણા મનમાં જે ચાલી રહ્યું છે, આપણે જે જોઈ રહ્યા છે એનું યથાસ્થિતિ કોમ્યુનિકેશન કરવું. મારા વખાણ નથી કરતો, પણ મને મારા વખાણ જ કરવું. ઓકે, કરવા પડે એટલા માટે. પણ એક મિત્રએ મને એમ કહ્યું હતું, અથવા તો મારી હાજરીમાં કોઈને એમ કીધું કે એક વાર્તા મેં લખી છે ભૂવો નામની, એ વાંચી લેજો. એમણે એમ કીધું હતું કે આ વાર્તા વાંચતી વખતે આપણને એમ લાગે કે એ વાર્તા જ્યાં ચાલી રહી છે આપણી નજર સામે ચાલી રહ્યું છે. તો જે મેં જોયું હતું કે એવું ને એવું વાચકની સામે મૂકી શકું, ધેટ ઇઝ આર્ટ ઓફ એક્સપ્રેશન. આ શિક્ષક તરીકે તો તમારે ખાસ શીખવાનું છે. અને આપણે નાટકમાં નિબંધ લેખન આવતું, એ નિબંધ લેખન આપવા માટે ગાઈડમાં લીધું, તારી લખી નાખવા માટે લીધું, બાળકની સેવા માટે કે ચાલો વરસાદ ઋતુમાં બાળક શું જુએ છે, તમે શું જુઓ છો. ચાલો બીજું કોઈ જલ્દી કોણ જવાબ આપશે? મને સમય ઓછો છે. યસ સર, હલાવો માઈક પર જોડે થઈ જાવ. વાત કરી લાવડી વર્તમાનમાં જે આપણી મનોભાવ છે એના પરિવર્તનના પરિબળો એ કહે છે ભાવિનું ચિત્ર. એક્ઝેક્ટલી. ભાવિનું ચિત્ર ક્યાં બનાવેલું છે આપણે? આપણા મનમાં. મનન મને કેટલી વસ્તુ જો સર. તો નિર્ણય એ હતો કે આપણી મનસ્ચક્ષુની સામે, આપણા મનની આંખોની નજર સામે આપણા ભાવિનું જે ચિત્ર આપણે બનાવી લીધું છે ને, એ ચિત્ર આપણા વર્તમાનના વર્તન ઉપર સૌથી વધુ અસર કરે છે. અને આની આપણે સાથે બે ઇમેજિનેશન, આપણે બે પ્રસંગો ગયા હતા અને એનાથી બોલો હવે કોઈને આની સામે કોઈ ચેલેન્જ હોય ને તો કહી દે. 400 વર્ષ પહેલાના જમાનામાં યુરોપની કોઈ જેલમાં કે ગમે તેની જેલમાં કે જ્યાં 10 ફૂટ 15 ફૂટ ઊંચી દિવાલો છે, કાળું અંધારું છે, ઉપર એક ખૂણામાં એક 6x6 ઇંચની એક બારી છે હવા ઉજાસ માટે. ઓકે, અને તમને સવારે બારણાના નીચેના ગોખલામાંથી ખાવાનું મળી જાય છે. એમાં જન્મની લાગી હોય, એમાંથી બહાર નીકળવાની કોઈ શક્યતા જ ના હોય. એ જેલની અંદર જે માણસ ભરાઈ ગયો હોય, ઓકે, એ માણસ તમે ગમે એટલા જોતું હોય માણસ સમજ કરો, પણ એ માણસને સમાચાર એમાં મળે કે તારો કેસ રીઓપન થયો હતો અને કોર્ટે તારી જન્મતિથિની સજા 14 વર્ષમાં ફેરવી નાખી છે અને એ 14 વર્ષ 4 મહિના પછી પૂરા થાય છે. પછી એ માણસને 4 મહિના કેવા જાય? બરાબર ને? જેલ તો એ જ છે કે જે ગઈકાલે હતી. ગઈકાલે એ માણસ કેવી રીતે બેઠો હશે જેલમાં અને સમાચાર આવે કે તારી સજા જન્મતિથિના બદલે 14 વર્ષ કોર્ટે ફેરવી નાખી છે અને એ 14 વર્ષ 4 મહિના પછી પૂરા થાય છે. ખરી હશે કે નહીં એનું મન? જેલ તો એની જ છે કે નહીં? ટૂંકમાં ભાવિનું ચિત્ર માણસના વર્તમાન પર અસર કરે છે. અને બીજું એ આપણે જોયું હતું કે ભાવિનું ચિત્ર છે ને એ ધ્વજનું કામ કરે છે, એટલે ગોળનું કામ કરે છે કે મારે ક્યાં પહોંચવાનું છે. પણ એ ભાવિનું ચિત્ર જો આ વાત સાચી હોય, એટલે ઘણા વિદ્યાર્થીઓ મને બ્રેક ટાઈમમાં આવીને કીધું કે સર આ વાત તો લો ઓફ એટ્રેક્શન વાળી નથી. એક્ઝેક્ટલી, મેં વિદ્યાર્થીને અભિનંદન આપે, વાત એકદમ સાચી છે. પણ લો ઓફ એટ્રેક્શન એનો કોન્સેપ્ટ એ આ જ વસ્તુ છે, પણ એ કામ કઈ રીતે કરે છે ને એની આ વાત આપણે વૈજ્ઞાનિક વાત કરી છે, સાયન્ટિફિક વાત કરી છે. તો પછી જો એ વાત સાચી હોય તો શા માટે આપણે બધા સરસ આપણા ચિત્ર નથી બનાવતા આપણા ભાવિનું અને બધા સુખી નથી થઈ જતા? બસ એનો જવાબ હવે આ પાર્ટ 2 માં આપણે આપવાનો છે. એના માટે મેં તમને પ્રશ્ન પૂછ્યો તો શરૂઆત આપણે એમ કરી કે આપણો વોકેબ્યુલરી કેટલો છે. તો ઇંગ્લિશ ભાષી વોકેબ્યુલરીનો અભ્યાસ કરવામાં આવ્યો છે ભાષાશાસ્ત્રીઓ દ્વારા કે માણસ સાધારણ માણસની વાત કરું છું, ડોક્ટર રાધાકૃષ્ણની નહીં, શશી થરૂરની નહીં, શ્રી અરવિંદની નહીં, એમના વોકેબ્યુલરી
10,000 ની ઉપરવાળા છે. ડોક્ટર રાધાકૃષ્ણ 11,000, શશી થરૂર સમથિંગ લાઈક ધેટ. શ્રી અરવિંદ તો 200 શબ્દો તો એવા લખ્યા છે કે ઇંગ્લિશ સાહિત્યમાં એમના પહેલા કોઈ લખ્યા નહોતા. વિલિયમ શેક્સપિયર સૌપ્રથમ શબ્દો તો સાહેબ બનાવવા પડે, કારણ કે એમને જે કહેવું હતું એ કહેવા માટે કોઈ શબ્દ નહોતો, એટલે શબ્દ બનાવવો પડે. આવું પણ કરવું પડે. તો ધારો કે ભાષામાં 1 લાખ શબ્દો છે. મારા ઘરે એક ડિક્શનરી જેનું નામ છે હાઈસ્કૂલ ડિક્શનરી, ઓક્સફોર્ડ હાઈસ્કૂલ ડિક્શનરી. એમાં 76,000 શબ્દો છે. તો માની લો છું કે હાઈસ્કૂલ ડિક્શનરીમાં 76,000 હોય તો કદાચ મોટી ડિક્શનરી હશે એમાં લાખ તો હશે ને, તો આપણે 1 લાખને રાઉન્ડ ફિગર તરીકે રાખીએ. 1 લાખ શબ્દો. 1 લાખ શબ્દોમાંથી તમને અને મને આપણે શિક્ષિત આપણે જાતને ગણીએ છીએ એટલા માટે બાય ધ વે આ ગ્રુપમાં કેટલા છે તો આપણને 1 લાખ શબ્દોમાંથી આ યાદ રાખવાનું છે 100,000 એમાંથી આપણને સમજાય છે 20,000 શબ્દો. પણ અહીંથી બહાર નીકળવાનું આવે, તમને જે પહેલો માણસ મળે છે સામો, એ માણસ નાનપણથી મરે ત્યાં સુધી જે બોલે છે, અભિવ્યક્ત કરે છે, બોલીને કંઈ પણ કહે છે બીજાને કે લખે છે, ઓકે, એ બધા શબ્દોને ભેગા કરીએ અને એ બધા શબ્દોને જો ગણીએ ને તો એ સંખ્યા થાય છે 2,000. ફક્ત 2,000 શબ્દોમાં આપણે શું કરી નાખીએ? ના, આની પાછળ આની અંદર એક સરસ મજાનું સ્ટેટિસ્ટિક બીજું જોઈએ. આ 2,000 માંના 89% શબ્દો, 90% ગણો ને એટલે 1800. એ 2,000 શબ્દો છે ને, એ 2,000 શબ્દો અઘરું છે કેવું? બરાબર, મને પૂછ્યું તમારું નામ ભૂલી ગયું. હા, આપણે બોલીએ છીએ 2,000 માં નહીં, આપણે બોલીએ છીએ કે 2,000 શબ્દો બોલીએ છીએ, પણ એમાંના 89% શબ્દો તો એ જ હોય છે જે આપણે શીખેલા શબ્દો, જે આપણે શીખેલા જન્મથી શીખવાનું શરૂ કર્યું, જન્મથી શરૂ કરીને જે પહેલા 1,000 શીખ્યા ને 89% તો આ જ શબ્દો હોય છે. એટલે તમે જેટલા શબ્દો બોલો છો ને એમાં લગભગ 10 માંથી 9 શબ્દો એ હોય છે જે તમે જન્મથી શરૂ કરી અને પહેલા 1,000 સુધી શીખ્યા. અને પછી એ 1,000 થી 2,000 સુધીના શબ્દો એ આપણે 10 એ શબ્દોમાંના શબ્દો આપણે 10 માંથી 1 વખત વાપરીએ છીએ. બોલો, આમાં કોને સમજે ના પડે? આ ખબર પડી? પાકું રિપીટ કરું? આ પડે પાડી ના કહેજો કે આ ક્લાસ છે, ઓકે, આ તો મોટિવેશનની વાતો નથી. ઓલરાઈટ, જો ફરીથી કહી દઉં, આ કામની વસ્તુ છે એટલા માટે ભાષામાં શબ્દોની સંખ્યા 1 લાખ, એમાંથી આપણે સમજીએ છીએ શબ્દો એની સંખ્યા 20,000, એટલે કેટલી? 20% થઈ. પણ આપણે આપણી અભિવ્યક્તિને આપણે કેટલા શબ્દોમાં મર્યાદિત કરીએ છીએ? અને 2,000 શબ્દોમાંથી 89% શબ્દો આમાંથી નહીં, પણ આપણે બોલીએ છીએ એના 89% શબ્દો કયા હોય છે? જન્મથી, એમાંના જન્મથી કયા શબ્દો આ ધ્યાન રાખવાનું છે. જો આખો કામનો ફિગર છે એટલે હું કહી અહીંયા 89% શબ્દો કયા હોય છે આપણે બોલીએ છીએ એમાંથી? ના, તો સમજાય નહીં. ના, તો ચાલો ભાઈ, સારું, તો મેં આ પૂછ્યું
આપણે જન્મથી શીખવાનું શરૂ કર્યું, પહેલો શબ્દ કયો હતો? માં. ત્યારથી શરૂ કરીને એક પછી એક શબ્દો શીખવાના શરૂ કર્યા આપણે. એમ કરતા કરતા જ્યારે 1000 શબ્દોની સંખ્યા થઈને જે એ 1000 શબ્દો આપણે 10 માંથી 9 વખત, એટલે 10 માંથી આપણે બોલેલા શબ્દોના 10 માંથી 9 શબ્દો એ 1000 માના હોય છે. આ હું કહેવા માંગુ છું. તમે અને હું બોલીએ છીએ કે આ ભાર લઈને હું વારંવાર પુનરાવૃત્તિ એટલા માટે કરી રહ્યો છું કે બહુ કામનું છે. આપણે બોલીએ છીએ એ શબ્દોમાંના 10 માંથી 9 શબ્દો આપણે શીખેલા પહેલા 1000 શબ્દોમાંના હોય છે. ઓકે ઓકે. શા માટે એવું કેમ ભૂખ એ કેમ છે ને મારા મને ગમતો શબ્દ છે કેમ. હવે જો આપણે પાનના ગલ્લા કોઈ પરિવારમાં હશે અથવા આપણે જોયા તો બધા હશે. ઓકે. જે વસ્તુની માંગ ખૂબ હોય એ વસ્તુઓ માંગવાળો એ જગ્યાએ મૂકે છે કે દુકાનવાળો ક્યાં મૂકે? સામે નહીં. મારે વધારે સારો જવાબ જોઈએ. એક્ઝેક્ટલી બેઠા બેઠા જે હાથ પહોંચી શકે ને ત્યાં. બરાબર. બે એવા માણસો જોયા છે વાતો આની હારે કરતા હોય કોઈ આપીને કે નહીં પિસ્તોલ ને બાકી તો વાતો ચાલુ રાખે, હાથ આમ કરીને આમ આપી દે. આવું બને? પાનને પહેલે જવાનો વારો બહાર નથી આવતો, મને કોઈ પ્રસંગ નથી, પણ મેં જોયા છે તો કહું છું. શા માટે? કેમ એ ઊભો થઈને ત્યાં દૂર જેની માંગ છે એવી વસ્તુ દૂર કેમ નથી મૂકતો માણસ? ઘણા બધા કારણો છે. મને કે સમય બચાવવા માટે. ઓકે. સૌથી મોટું કારણ એ છે કે આપણી માણસ જાત જન્મજાત આળસુ છે. ના, સાચું છે. તમે વિચાર કરો, માણસ જાત સંસ્કૃતિની સભ્યતાની શરૂઆતથી અત્યાર સુધી થયેલા દરેકે દરેક આવિષ્કાર આપણો શ્રમ ઘટાડવા માટેના છે કે નહીં? હા કે ના? બોલતા શું થાય કે નહીં? શ્રમ ઘટાડવા માટે આપણે આવિષ્કાર કરીએ છીએ. એકમાત્ર આવિષ્કાર આપણે શ્રમ વધારવા માટે કર્યા છે. કઈ જગ્યાએ ખબર છે? જીમ્નેશિયમના સાધનો. જીમ્નેશિયમમાં આપણે ખાલી શ્રમ વધારવા માટેના આવિષ્કાર કર્યા છે. બાકી બધા શ્રમ ઘટાડવા માટેના છે. તો માણસ જન્મજાત આળસુ છે. ઓકે. આ ફિગર ફરીથી આપણે લખીશું, પણ મારે બીજો કોન્સેપ્ટ સમજાવવો છે. કમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્ક આવતી હજુ પણ આવે છે. હાર્ડ ડ્રાઈવ કહે છે એને, ડિસ્ક નથી કહેવાતી. જાણી જોઈને હવે ડિસ્ક એટલા માટે નથી કહેવાતી કે ડિસ્ક નથી હવે નવા કમ્પ્યુટરમાં. તો પહેલા જે ડિસ્ક આવતી ને તો એમાં અહીંયા સેન્ટર હોય, આવી જે ટ્રેક હોય, આવા લાખો અને એની જાડાઈ છે એટલે નેનોમીટરમાં માપવું પડે. તો આર્ટિસ્ટમાં કમ્પ્યુટર શરૂ થાય પછી તાત્કાલિક કરવાના કામ, સૌથી પહેલા જે કરવાના કામો હોય ને એના જે કમાન્ડ્સ, એના સબરૂટીન, એ બધું એની ઓપરેટિંગ સિસ્ટમ, બાયોસ, બિગિનર્સ, ઇનપુટ આઉટપુટ સબરૂટીન્સ, એ બધું છે ને પહેલા ડિસ્ક ટ્રેકમાં લખાય અહીંયા. એના પછી ઓપરેટિંગ સિસ્ટમ લખાય આમાં ટ્રેકમાં. બાળક જન્મે ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ લઈને જન્મેલું હોય છે. બસ કોરા કમ્પ્યુટર એટલે બાળક જન્મેલું હોય ને એ બાળક બેરું છે કે નથી એ સાંભળવું હોય તો આપણે આમ કાનમાં સામે ચપટી વગાડીએ એટલે બાળકનું ધ્યાન આમ જાય, સમજી લેવાનું એ બેરું નથી ને સાંભળે. એ ઓપરેટિંગ સિસ્ટમ છે. સાંભળી અને એ બાજુ જોવાનું મન થવું એ બાળક ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમથી અંદર પણ જે બિગિનર્સ, ઇનપુટ આઉટપુટ સબરૂટીન્સ કીધા, બાળકને આમ તેડી જરાક આમ ઝુકાવો તો તરત જ આમ બી જાય, ઝટકી જશે. તો આપણો પાર્ટ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. તો આ ઓપરેટિંગ સિસ્ટમ સાથે જન્મેલું હોય છે. હવે એના પછી
એ સૌથી વધારે એનું નામ સાંભળવાનું શરૂ કરે. કારણ કે સૌથી વધારે સંભળાતો શબ્દ છે પોતાનું નામ. ઓકે, અને એટલા માટે આખો ઓલા આ બધા સુતા હોય છે અને રાત્રે મોડા 2, 2:30, 3 વાગે આવી અને કોઈ દરવાજો ઉભી તમારું નામ બોલાવશે ને તો એ નામ હશે ને એ જ માણસ જાગશે, બીજા બધા સુતા રહેશે. કારણ કે આપણું નામ છે એ ઓપરેટિંગ સિસ્ટમ પછીના ટ્રેક ઉપર અહીંયા જ લખેલું છે, એકદમ નથી. એટલે બાળક જે સાંભળતો થાય છે, શબ્દો સાંભળે છે એક પછી એક. હવે એ ભરાવાનું કામ છે ને અહીંથી શરૂ થાય છે. આ ટ્રેક, પછી આ ટ્રેક, પછી આ ટ્રેક, પછી આ સેન્ટરથી દૂર કરે. હવે હાર્ડ ડિસ્કની બીજી એક મજા શું હતી કે જે ફાઇલોની વારંવાર જરૂર હોય કમ્પ્યુટર પર કામ બધા કરે છે, કોણ નથી કરતું? તમે ઇન્ટરનેટ યાર હાથ ઊંચા કરો, ના પાડો, હા પાડો, બોલો. આ કમ્પ્યુટર પર કામ નથી કરતા? ઓકે, કરેલું છે ખરું? કોણ બિલકુલ કામ નથી કર્યું કમ્પ્યુટર ઉપર? એવું કોઈ નથી ને? ઓકે, તો જો કમ્પ્યુટર પર આપણે વર્ડ ફાઇલ હોય, એક્સેલ ફાઇલ હોય છે, આપણા ઈમેલ હોય છે, MP3 આ બધું આપણે રાખીએ છીએ. એમાં જે ફાઇલોની વારંવાર જરૂર પડે છે ને એ ફાઇલોને આ ટ્રેકમાં એટલે ઓપરેટિંગના સેન્ટર પછી આ બે છોડી અને આ જે ત્રીજો ટ્રેક હોય છે ને એ ખાલી રાખવાનું પ્રમાણ છે. ઓપરેટિંગ સિસ્ટમમાં એવી વ્યવસ્થા હોય છે કે એ ટ્રેકમાં એ લખવું નહીં, એ ખાલી રાખવું. ખાલી શેના માટે રાખવો? તો કે જે ફાઇલની વારંવાર જરૂર પડે કે જ્યારે સેવ કરવાની આવે ને ત્યારે એને ત્યાં સેવ કરી દેવી. એટલે આપણે છે ને જે ફાઇલ તમે જોશો વારંવાર ખોલતા હશો આપણે કમ્પ્યુટરમાં એ ફાઇલો જલ્દી ખુલી જશે. અને જે ફાઇલો આપણે વર્ષોથી ઇગ્નોર રાખી મૂકીએ ને કમ્પ્યુટરમાં એ ફાઇલને ખોલવામાં થોડીક સેકન્ડ્સની વાર લાગશે. એ આ કારણ કે જે ફાઇલો આપણે વર્ષોથી વાપરી નથી ને એ ફાઇલને કમ્પ્યુટર દૂર ધકેલતું. જે એની વપરાશની સંખ્યા પ્રમાણે કમ્પ્યુટર નજીક એનાથી દૂર એવી રીતે કમ્પ્યુટર ફાઇલો શરૂ કરે છે. ઓકે, આ બિલકુલ ઓલા પાનવાળા જેવું થયું કે જે વસ્તુની માંગ વધારે છે એ આપણો હાથ પહોંચે ત્યાં હોવી જોઈએ. હવે આપણે જ્યારે શબ્દો શીખવાના શરૂ કર્યા માંથી શરૂ કરીને એટલે એ બધા શબ્દો છે ને અહીંયા લખાવાના શરૂ થયા. પછી અહીંયા હવે આટલા લોકો બેઠા છે એમાંથી તમે કોઈ તમારા ગમતા વ્યક્તિને ઈમેલ લખી રહ્યા છો, વોટ્સએપ પર મેસેજ લખી રહ્યા છો, તો એમાંથી આજ સુધી અભિસાર શબ્દ કોને વાપર્યો? અભિસાર. પ્રતીક્ષા કોણે વાપર્યો છે? પ્રતીક્ષા. ઓકે, કૃતજ્ઞતા શબ્દની કોને ખબર છે? કૃતજ્ઞતા કોને ખબર નથી? કૃતજ્ઞતા એટલે શું? એ વાતો નહીં મિત્રો, વાતો કેમ કરો છો? હેલો, હા, કૃતજ્ઞતા શબ્દની કોને ખબર નથી? ખબર તો છે પણ તમારી ભાષામાં વાપરો છો ખરા? ઓછા લોકો વાપરે છે. ઓકે, સી આપણે જે 20,000 શબ્દો વાળી વાત નથી ને, જે લોકો કૃતજ્ઞતા શબ્દ નથી વાપરતા એ લોકોને એ શબ્દ હાર્ડ ડિસ્ક એમના મનની હાર્ડ ડિસ્કમાં દૂર લખાયેલો છે. અભિસાર શબ્દ હું બોલ્યો તો સમજાય તરત પણ લગભગ મોટા ભાગના અર્થની ખબર નથી. આ એક જ વસ્તુ છે. ઓકે, પણ અભિસાર એટલે સારા અર્થમાં કોઈની રાહ જોવી.
કે એટલા માટે પોતાના પ્રેમીની રાહ જોઈ ઉભી હોય એવી છોકરીને અભિસારિકા કહેવાય. That is the reason. ઓકે, અભિસાર. તો આ એક એટલા માટે કહું છું. પણ રાહ જોવી એ બધાને ખબર છે. તારી વાત જોઉં છું એ બધાને ખબર છે. બરાબર? તો એ શબ્દો સેન્ટરથી નજીકમાં એના કે આપણા મનની જે હાર્ટ છે ને એમાં સ્કોપ એરિયામાં રેકોર્ડ થયા છે. તો શેની વાતો છે ના કરવાની? જો જેને રસ ના પડે ને આનું શું કરે ગ્રંથિ ઉપરથી કાઢી થાય. ઓકે, સાચું કહું છું, કોઈ નહીં ખીજાય, કારણ કે આ કમ્પલસરી એક્ટિવિટીમાં નથી, વોલન્ટરી છે. ઓકે, આના પર માર્ક નથી મળવાનું. એટલે જેને રુચિ ના હોય એ જતા રહે, તો મારી ઉર્જા એટલી ઉર્જા બીજા કોઈને કામ લાગશે. ઓકે, ચાલો આ વસ્તુ ખાસ સમજવાની છે, એટલા માટે હું ધીમેથી જઈ રહ્યો છું અને સમજાવી કરી રહ્યો છું. હવે આપણે જે શબ્દો શીખ્યા હતા, જે શબ્દોમાંના પહેલા 1000 શબ્દો આમ લખાઈ જાય છે, એ પછી 1000 શબ્દો અહીંયા, અને પછી આપણે 20000 શબ્દો સમજીએ છીએ એના પછીના ટ્રેકમાં છે, એટલે શોધવા વાર લાગે એવી જગ્યાએ છે. બરાબર? હવે ધારો કે હું તમને અહીંથી આઇસલેન્ડ લઈ જાઉં છું, આર્કટિક સર્કલ થી પણ ઉપર. ત્યાં રાત્રે તમને ઓરોરા બોરિયાલિસ આકાશમાં એનો નજારો જોવા મળે છે. હવે ઓરોરા બોરિયાલિસ એટલે શું એ ખબર છે કોઈને? ખબર છે ને? કેવું લાગે જોવી? શું છે કે બધા થેન્ક યુ. હવે ઓરોરા બોરિયાલિસ આ તેને ક્યાં જઈને જોયું છે કે યુટ્યુબ ઉપર છે એવી? ઓકે, હવે તમે એ ઓરોરા બોરિયાલિસ જુઓ છો. હવે મારે એ અહીંયા આવી ને ઓરોરા બોરિયાલિસ શું છે, જેવી રીતે આપણે મેં વર્ણન કરવાનું કીધું એવી રીતે મારે તમને વર્ણન કરવું છે. તો હું એ વર્ણન કેવી રીતે કરીશ? મેં પણ જીવનમાં પહેલી વાર જોયું છે, તમે પણ જોયું નથી. એટલે હું એમ કહીશ કે પડતું ક્યાંય ખરો ઓકે, પડદાની ઝૂલ જોઈ છે ને બધા નીચે આપણે હોય છે આવા આકારો. બરાબર? એટલે કોઈ મારે કહેવું હોય ભાઈઓ વાતો નહીં, કારણ કે તમારો ગંગડાટ મને વિક્ષેપ કરે છે. હજી કઈ તું જતા રહો, જો રુચિ ના હોય તો પ્લીઝ ને કામ ચૂપ બેસવાની હિંમત રાખો. મને વિક્ષેપ થાય છે એટલા માટે હું કરી રહ્યો છું. ઓકે, તો પડદાની ઝૂલ તમે બધા જોઈ છે. તો હું એમ કહું કે ધારો કે તમે પડદાની ઝૂલની નીચે સૂતા છો અને પડદાની ઝૂલ પવનમાં જેવી રીતે હલી રહ્યો હોય, જેવી રીતે તરંગો લઈ રહી હોય, એવા તરંગો, એવા પ્રકાશના તરંગો તમને અંધારી આકાશમાં દેખાય. અંધારી રાત્રે આકાશમાં દેખાય. એ મોટા ભાગે લીલા રંગનો હોય, ઉપર ગુલાબી રંગ. હવે જુઓ કે કોઈ એવી વસ્તુ કે જે મેં જીવનમાં પહેલી વાર જોઈ, જે તમે હજુ જોઈ પણ નથી, પણ જ્યારે એનું વર્ણન કરવાનું આવ્યું ત્યારે મેં શું કર્યું? મેં કયા શબ્દોનો ઉપયોગ કર્યો? પહેલા 1000 શબ્દ. એક્ઝેક્ટલી. જ્યારે એનું વર્ણન કરવાનું આવ્યું ત્યારે મારે એ જ શબ્દોના શરણે જવું પડ્યું કે જે શબ્દોથી હું પરિચિત છું. પડદાથી બધા પરિચિત છે, પડદાની ઝૂલથી પરિચિત છે, પ્રકાશથી પરિચિત છે, તરંગોથી પરિચિત છે, પવન, અંધારી રાત, આકાશ, રંગના નામો. કઈ ખબર? મારો કહેવાનો ભાવ છે જે સંદેશ મારે આપવો છે એ કે તમારો ગમે તેવો નવીન અનુભવ હોય, પણ જ્યારે એની અભિવ્યક્તિ કરવાની આવે છે ત્યારે તમારે એ જ શબ્દોના શરણે જવું પડે છે જે શબ્દો તમે શીખ્યા છો. ઓકે,
હવે અને એમાં જ આપણું દુર્ભાગ્ય કહેવું તો દુર્ભાગ્ય, પણ ભાષામાં 1 લાખ શબ્દો હોવા છતાં 20,000 શબ્દો આપણે સમજી શકતા હોવા છતાં આપણે કેટલા શબ્દોના આશરે રહી જઈએ છીએ? 2,000 શબ્દો. આ ઘટના સમજવાની છે. હવે ઓલું શ્રી હું ફરીથી લખી નાખું. 1 લાખ 20,000 2,000 અને એમાં 1,000. ચાલો અને આના 81%. હવે તમને ફરીથી કહું, એક નવું જોવા મળે એનું વર્ણન કરવાનું જ્યારે આવે, ધારો કે તમારે એ ઓરોરા બોરિયાલિસ જોઈને કોઈ સુંદર કવિતા તમારા મનમાં પ્રગટ થાય છે. આમાંથી કોઈ કવિતાનો શોખ ખરો? કવિતા કરનાર કોઈ ખરું? કોઈનો અનુભવ કરો કવિતાનો? ભાઈ હોય તો શરમાવે નહીં. આ પાઠ કે આ મને શોખ છે કવિતાનો. બધું શું કવિતાઓ કે કવિ આ પીડાને બહુ સમજી શકે. જે કવિ હશે એ આ પીડાને બહુ સમજી શકશે. હું તમને સરસ ઉદાહરણ આપું અને આની ગીત છે. બોલો ગીત સાંભળે છે? સુહાના સફર और ये मौसम हसी. સલીલ ચૌધરીએ ટ્યુન આપી હતી. એ રશિયન ટ્યુન છે. સલીલ ચૌધરીએ કવિ શૈલેન્દ્રને ટ્યુન આપી હતી. આ ટ્યુન છે એના ઉપર ગીત બનાવવાનું છે અને એકદમ ખુશ મિજાજથી મને બહુ ગમે છે ટ્યુન. તો સલીલ ચૌધરીએ ગીત લખ્યું. એમાં એક પંક્તિ આવે છે, ये गोरी नदियों का चलना उछल के. પણ એનાથી આગળ કવિ મૂંઝાણ શબ્દો મળે છે. એટલે એ જે કારણ કે એમને નદીને ઉછળતા જઈ રહેલી નદીને ઉપમા છે અહીંયા એ વિચારે મૂંઝાણ 6 મહિના અને એ કહે ને કે થોડી મરોડીને મારી થોડીને જેમ તેમ કરીને છોડકો બનાવી ના રાખે. એમણે એક સરસ મજાની છોકરીને દોડતી જતી જોઈને ઉછળતી સરસ ત્યારે નહીં આવે આ ઉપમા નદીને અપાય. ये गोरी नदियों का चलना उछल के जैसे अल्लड़ चले बीर से मिलती. આ એટલે એક કવિ જેને શબ્દો નથી મળતા અભિવ્યક્તિ કરવા માટે એ આ વસ્તુ બહુ સમજી શકશે અને હમણાં તમે સમજી શકશો. ઓકે, જા મનમાં ઉતારશો. હવે તમારા ઓરોરા બોરિયાલિસ જેવું અદ્ભુત અપ્રતિમ અલૌકિક સૌંદર્ય જોયા પછી તમને એક હૃદયમાં કવિતા સ્ફુરે છે કે જે તમારી માલિકીની છે. હવે વિચાર કરો કે જે તમારી મૌલિકતા છે એને પણ જ્યારે અભિવ્યક્ત કરવાની આવે છે ત્યારે એને તમે સાવ બંધાઈ જાય છે 2000 શબ્દો. ભાષા એ આપણી અભિવ્યક્તિનું માધ્યમ છે, હા કે ના? પણ એ જ ભાષા આપણી અભિવ્યક્તિનું બંધન બની જાય છે. ભાષા આપણી અભિવ્યક્તિનું માધ્યમ હોવા છતાં આપણી અભિવ્યક્તિનું બંધન બની જાય છે. હવે આ વસ્તુને સમય લઈને એટલા માટે કહી કે આ જ વસ્તુ બીજી રીતે આપણે આને પેરેલલ જોવાનું. હવે તમે મને એમ કહો કે માણસ કોઈ પોતાની ફેવરિટ ગેમ યાદ કરી લો, ક્રિકેટ, ટેનિસ, બેડમિન્ટન, કંઈ પણ. ઓકે, તો એમાં સાનિયા કોની ફેવરિટ થઈ? બેડમિન્ટન. સચિન તેંડુલકર કોનો ફેવરિટ કરો? વિરાટ. કોની બેટિંગ સારી છે અત્યારે? વિરાટ. ઓલરાઈટ, ચાલો મને સચિન
ઊભો છું, સચિન આટલો ઊભો છે. ઓકે, આમથી બોલ આવે છે, બોલ આવે છે એટલે સચિન રેડી થાય છે. ઓકે, એક ક્વેશ્ચન બોલર ડિલિવરી આવે છે. રેડી, એ ગણતરી કરે છે કે બોલ ક્યાં આવવાનો છે, ટ્રેજેક્ટરી આપણે આપી દે છે. અને એ વખતે પછી પણ આ શોટ જ્યારે યાદ હું કરું છું મનમાં અને રિવાઇન્ડ કરું છું ત્યારે મને ખરેખર યાદ શું આવી રહ્યું છે ખબર છે? ના કેવું શું આવ્યું છે? શું યાદ આવી રહ્યું છે? ઓકે, હવે ફરી ગઈ હા બસ આ જગ્યાએ સમજવાનું છે. મને છે ને સચિનની 1 2 3 હિટ 4 5 કમ્પ્લીટ 6 આ 6 ઇમેજ એ યાદ એનું કારણ શું? એનું કારણ એ કે આપણું મન વિડિયો રેકોર્ડ કરતું નથી. હવે યાદ કરવું પડે તો કોઈ પણ દ્રશ્ય અને જે જોયું હોય ઉડતું પંખી યાદ કરવું તો કરો. તમને ઉડતું પંખીની મૂવમેન્ટ યાદ નથી આવતી. તમને 1 2 3 4 5 ઇમેજ હા એ ઇમેજીસ બધી સિક્વન્સમાં એની જે શ્રેણી એક પછી એક પરંપરા ઓકે જે ઘટનામાં થયા હતા બરાબર એ રીતે જ તમને યાદ આવે એક પછી એક યાદ આવે. એટલા માટે તમને લાગે કે તમને વિડિયો યાદ આવે તમને કે મને પણ આપણે વિડિયો યાદ નથી. આપણને યાદ આવે છે ઇમેજીસ. સચિનના એક શોટમાં મને 6 ઇમેજ યાદ આવે પણ એક પછી એક યાદ આવે તો મને એમ લાગે કે હું મોડા મને આખો શોટ યાદ નો હા આપણું જે મગજ છે બ્રેન એની પાછળ આ એરિયા ઓક્સિપિટલ લોબ કહેવાય છે એ જેનો જેટલો સારો એટલી વધારે ઇમેજીસ યાદ રાખી શકે. તો મને 6 યાદ આવે છે તો સચિનના ગુરુ રમાકાંત નાટેકર સાહેબ એમને કદાચ 10 યાદ આવતા વધારે આવતા પણ યાદ તો આવે ઇમેજ વિડિયો યાદ નથી આવતો. ઓકે કારણ કે આપણું મન ખાલી એક પછી એક ઇમેજ ફ્રેમ એ જ યાદ કરે છે. કેમેરાનો સિદ્ધાંત ખબર છે ને? વિડિયો કેમેરાનો સિદ્ધાંત પહેલા જમાનામાં 1 સેકન્ડમાં 25 ફિલ્મો 25 ફોટા એક લાઈનમાં હોય એ જતા રહે 1 સેકન્ડમાં એટલે આપણને એમ લાગે કે આ વિડિયો જોયો બાકી આપણે જોતા હોઈએ એક પછી એક બીજી ઇમેજ જ જોતા હોઈએ. આ ખબર પડી? આપણું મન છે ને અને હા જે ઇમેજીસ આપણે જોઈએ છે ને એમાંની ઘણી બધી આપણે યાદ રાખવી જોઈએ. ટૂંકમાં આપણે યાદ રાખીએ છીએ ઇમેજીસ નોટ ધ વિડિયો. આ ખાસ સમજવાનું છે. ઓકે હવે આની સાથે પેરેલલી આપણે જવાનું છે. બાળક જન્મે એ પછી એની આજુબાજુ કેટલા બધા દ્રશ્યો જોવે. બાળકના માતા પિતા એને તેડીને બહાર લઈ જાય છે. એ સ્કૂલે પહોંચતા સુધીમાં કેટલું બધું જોઈ લે છે. ઓકે બાળક જે જુએ છે એમાંથી સિલેક્ટેડ ઇમેજીસ બાળકને યાદ રહી જાય છે. એના મસ્તિષ્કમાં સ્ટોર થઈ જાય છે હાર્ડ ડિસ્કમાં. ઓકે તો બાળકે તો જોઈ છે કેટલી બધી ઇમેજીસ આખા સરખાવવા માટે લાખ નહીં કરોડો જોઈ છે પણ આટલી બધી જોઈ છે. એમાંથી એને યાદ કેટલી રહે છે અથવા એને ગમે છે એવી બહુ ઓછી. પણ જ્યારે હવે બીજી સરસ વાત તમને ખબર છે કોઈ બાળકને બાળક રહેવું નથી. સાચી વાત કે ખોટી? એનું કારણ શું? કોઈ બાળકને બાળક રહેવું નથી એનું કારણ શું? ચાલો કોઈ હાથ કરો અનુમાન કરો. જેટલું અનુમાન કરો ખબર ના પડે.
હાલો મોટો થાય ત્યારે કરે ને, કોણ ના પાડવાનું છે એને અત્યારે કેમ બાળક નથી રહેવું? આપણને મોટા થયા સેલ્ફ ડિપેન્ડન્ટ બનશે, અત્યારે એને કેમ બાળક નથી રહેવું? એ વાત સાચી. ઓકે, વાત બિલકુલ સાચી, 100% વાત છે, પણ કારણ જુદું છે. કોઈ બાળકને બાળક રહેવું નથી. ઓકે, એનું કારણ એ જ છે કે કોઈ વ્યક્તિને વર્તમાનમાં રહેવું નથી. કોઈ વ્યક્તિ નહીં મને નહીં તમને, કોઈને વર્તમાનમાં નથી રહેવું. જો આ એક બહુ આધ્યાત્મિક હકીકત છે. ઓકે, તમે જો પુસ્તકો વાંચતા હશો એમાં વારંવાર આ આવશે, वर्तमान में स्थिर हो जाओ. ओके, यहाँ अभी और यहाँ हियर एंड नाउ. કોઈને વર્તમાનમાં રહેવું નથી, પણ અહીંયા જે સ્થિતિ સ્થળ કાળમાં છીએ એ કાળમાં આપણે સ્થિર વચ્ચે કોઈ ફેર રહે નહીં. આપણા અને ભગવાન બુદ્ધ વચ્ચે કોઈ ફેર રહે નહીં. કારણ કે આધ્યાત્મ સિદ્ધિનું નામ જ એ છે કે માણસ વર્તમાનમાં નથી, કોઈ ભાવિ નથી, કોઈ ભૂતકાળ, ત્રણેય સરખા થઈ જાય. અને એ આપણે કોઈ નથી. આપણે વર્તમાન ગમતો નથી, એટલે વર્તમાનમાંથી આપણે દૂર થવું છે. દરેકના મનમાં બોલો, કાં તો ભૂતકાળ ચાલી રહ્યો છે અથવા ભવિષ્યની કલ્પના ચાલી રહી છે. ભૂતકાળમાં કોઈ સારો અનુભવ થયો હતો તો આપણને વારંવાર ભાગવવાનું મન થાય છે. એનું કારણ પણ એ છે કે આપણે ભૂતકાળનો અનુભવ, સારો અનુભવ ભાગવીએ એટલે આપણું બ્રેઇન છે એમાં સારા હોર્મોનનું સેક્રેશન થાય એટલે આપણને મજા આવે એટલે વારંવાર ભાગવીએ. અથવા ભાવિની કલ્પના કરીએ, આપણે એક સારું થાય એવી કલ્પના કરીએ તો આપણને મજા આવે, દિવસ થતું જોઈએ અને તો પણ આપણા બ્રેઇનમાં સારા સારા હોર્મોનનું સેક્રેશન થાય છે. બરાબર? આમાં કોઈને સમજણ ના પડી હોય તો જો આ મારું જે કન્ટેન્ટ છે ને, આ વિષય, એ વિષયને હું પોતે માનું છું કે થોડો કઠિન છે. જ્યારે તમારી સામે આખું પિક્ચર બની જશે ને ત્યારે તમને એવી મજા આવશે, પછી તમને બધે દેખાશે અને બહુ કામનું છે. વર્તમાનમાં કોઈને રહેવું નથી. આ તમે તમારા અનુભવથી જાણો. જો હું બીજા રોડ પર કરું છું, આ કન્સેપ્ટ ધીમે ધીમે ઉગશે તમારા પર. ઓકે, હવે હું સારા ભાવિની કલ્પના કરું, ભૂતકાળમાં કોઈ સારા અનુભવ હોય એને વાગું, એને હું વારંવાર યાદ કરું. પણ બાળક પાસે શું છે? બાળક પાસે ભૂતકાળ તો છે જ નહીં. એ શું યાદ કરે? યાદ તો કેમ તો કરી શકે નથી ના, એટલે એને ભવિષ્યમાં કૂદકો મારવો છે. ખરી ખબર? બાળકને ભવિષ્યમાં કૂદકો મારવો છે. શું કરવા માટે? વર્તમાનને મંજૂર નથી. પરવશ છે બાળક. જે વાત કરી બેટા, બાળક પરવશ છે, પરાધીન છે. ગમે એવો સમૃદ્ધિમાં રહેતો હોય પણ એના બાળક બાળક ગમે એવા રમકડા આપણે જોયા, કલ્પના પણ ના કરી એવા રમકડાથી રમતા હોય બાળકો, પણ એને બાળકો નથી ગમતું, નથી જ ગમતું. એને મોટાઓ કરે છે ને બહુ જ કરે છે. પણ ભવિષ્યનું સર્જન શક્ય નથી. એ એના સમયે જ થશે. સાચું કે ખોટું? પણ ભવિષ્યનું સર્જન ક્યાં શક્ય છે? અહીંયા. બરાબર? પડી ખબર? ભવિષ્યનું સર્જન શક્ય નથી, પણ ભવિષ્યની કલ્પના શક્ય છે. અને એટલા માટે વર્તમાન નથી ગમતું તો મારે ભવિષ્યમાં જવું હોય તો એક જ કામ હું કરી શકું, ભવિષ્યની કલ્પના. અને બાળક એ જ કરે છે. હવે ભવિષ્યની કલ્પના એને તમે બાળકની કવિતા સમજો. બોલો આવ્યું? હવે કેમ ક્લિયર થાય છે? બાળક ભવિષ્યની જે કલ્પના કરે એને તમે બાળકની કવિતા સમજો કે જે જીવન એને પોતે બનાવવાનું છે. પણ એ કવિતા કરવા માટેના શબ્દો એ ક્યાંથી લાવે છે? 1000 હે
એક્ઝેક્ટલી જેને આવડે છે તો હજી કઈ બધા આ વાત થઈ ત્યારે હમણાં એક કવિતા તારા મનમાં કવિતા સ્ફુરે છે જ્યારે એક નવું જોયું છે જીવનમાં પહેલી વાર કદાચ સૃષ્ટિમાં પહેલી વાર એ ઘટના બની હતી ઓકે છતાં પણ એનું વર્ણન કરવું હશે કોઈની સામે ત્યારે કયા શબ્દોના આશ્રય જવું પડે જે શબ્દો જાણીએ છીએ સીધી સાદી વાત છે એટલા માટે વિલિયમ બકમિન્સ્ટર ફુલર ઓકે સોરી રિચર્ડ બકમિન્સ્ટર ફુલર એમણે એક સરસ મજાનો શબ્દ બનાવ્યો સિંક્રોનાઇઝ્ડ એનર્જીમાંથી સિનર્જી સિનર્જી શબ્દ સાંભળ્યો છે બધાએ સિનર્જી એ સિનર્જી શબ્દ રિચર્ડ બકમિન્સ્ટર ફુલરે બનાવેલો છે શબ્દ બહુ વપરાય છે આધુનિક જમાનામાં સિનર્જી શબ્દ બહુ જ વપરાય છે પણ એ શબ્દ સિંક્રોનાઇઝ્ડ એનર્જીમાંથી બનાવેલો છે કે જ્યારે તમારી અને મારી એનર્જી સિંક્રોનાઇઝ હોય તો એને સિનર્જી કહેવાય ધેર ઇઝ અ ગ્રેટ સિનર્જી બિટવીન યુ એન્ડ મી ઓકે તો પણ આપણે એવા નવા શબ્દો ના બનાવી શકીએ તો શું તો પછી આપણે કવિતા કરવા માટે એ શબ્દો વાપરવા પડે કે જે શબ્દો આપણને આવડે છે પણ આપણને આવડે છે કેટલા શબ્દો કેમ કે મારો જોબ આપણે શબ્દો છે કેટલા હા સમજીએ છીએ કેટલા પણ આપણને ખબર આપણે જ્યારે અભિવ્યક્તિની વાત આવે છે ત્યારે આપણે કેટલા શબ્દો વાપરીએ છીએ બસ આ જ વસ્તુ બાળકનું મન કરે છે જ્યારે પોતાના ભાવિની કલ્પના કરે છે ત્યાં ધેટ્સ ઇટ ધીસ ઇઝ ધ સેમિનાર આ કહેવા માટે મેં આટલો સમય લીધો બાળક પોતાના ભાવિની કલ્પના કરે છે ત્યારે એ જ દ્રશ્યો એ મૂકી દે છે ભાવિના ચિત્રમાં કે જે એને પોતાની આજુબાજુ જોયા છે હવે ઉદાહરણો ઉપર આવું ઘરમાં એ એના પિતાને જુએ છે કે મારો બાપ મારી માને મારે છે હવે એના માટે સારું નરસું એને ખબર નથી સારું ખરાબ છે ઓકે એના માટે પાર્ટ ઓફ હિઝ વોકેબ્યુલરી ઇમેજ લાઇબ્રેરી બની ગયું છે કે વોકેબ્યુલરી છે એવી રીતે ઇમેજ લાઇબ્રેરી છે કે આપણે જે ઇમેજીસ આપણે આજુબાજુ જોઈએ છે ઘટનાઓ એમાંથી જે ઇમેજીસ કેપ્ચર કરીને એ બધી આપણે યાદ રાખી લીધું છે એટલે એ બાળક પછી એના માટે કે હું મોટો થાય ત્યારે હું મારી રોજના હાથે મારીશ એ પણ એના ભાવિ ચિત્રનો ભાગ બની છે એના પિતાને વ્યસન કરતો જુએ છે મોઢામાં મસાલો કે ચાવતા વાતો કરતો જુએ છે કારી કોણીને રોડ ઊંઘતો જુએ છે એને ખબર નથી કે સારું છે કે ખરાબ પણ હું મોટો થાય ત્યારે આવું કરીશ તો ઓટોમેટિકલી ભાવિના ઇમેજમાં આવી ગયું જે બાળકો નાની ઉંમરે વ્યસન ચાલુ કર્યા છે એ બાળકો વ્યસન છોડી શકતા નથી એનું આ સૌથી મોટું કારણ કે એ વ્યસન એને બનાવેલા ભાવિના ચિત્રનો ભાગ હતું તમે શું કરીને ભૂલી શકવાના ઓકે બાળકે પોતાની આગળ જે જોયું છે એ જ બધું પોતે ભાવિના ચિત્રમાં મૂકી દેશે આ હકીકત છે હવે મારું એક ઉદાહરણ આપું મારા પોતાના જીવનનું હું મારા ક્લાસમાં સૌથી નાનો ઉંમરમાં અને કદમાં બંને બધા ટકલેદાઓ કરતા ધક્કો મારે દૂર કરે હું કરી ન શકું સારું એમાં ચોથા ધોરણમાં ભણતા ત્યારે એકવાર ડાકોરના પ્રવાસે ગયા હતા સ્કૂલમાંથી બસમાં અને મારા પ્રકાશભાઈ નામના એક શિક્ષક હતા એ પ્રકાશભાઈએ ત્યાં એક સરસ કલાકાર હતું ત્યાં લારી એરિયા હોય ને બેસવાવાળા ત્યાં બસના પાર્કિંગની બાબતે કોઈ ઝઘડો થયો હતો એટલે 8-10 જણા ભેગા થઈ ગયા તો પ્રકાશભાઈ બધાની વચ્ચે જઈને બધા લીડર હતો એટલે કાંટો પકડીને આ દુકાનમાં બોલ બંધ થાય છે હમણાં તો મેં જોયું એટલે આઈ વોઝ ઇમ્પ્રેસ બસ આવા સવાલો છે બરાબર હવે એ પછી મેં પ્રકાશભાઈને સાયકલ લઈને ક્યાંક જતા જોયા હતા પગમાં સ્લીપર શરતી બહાર ખોલી ઓકે સાયકલ લઈને જઈ રહેલા કંઈક લગર વગર સાધારણ મિડલ ક્લાસ વ્યક્તિ હવે મારે તો એવા બનવું હતું તો માનવાના નહીં આવે પણ હું 20 વર્ષનો આખો સિક્રેટ અહમ કહી રહ્યો છું બધાને પણ 20 વર્ષનો થયો ત્યાં સુધી હું મોટો થઈને કે હું ભાવિ કામ કરીશ એની
જે પણ હું કલ્પના કરું ને તે કલ્પના પ્રકાશભાઈ હોય. એટલે મોટો થયેલો પ્રહલાદ એટલે પ્રકાશભાઈ આ મનમાં સેટ થઈ ગયું. હવે મારે પ્રકાશભાઈ જેવા બનવું. ઓકે, હવે પ્રકાશભાઈ એક મિડલ ક્લાસ માણસ એટલે વિચાર કરો, આપણે વાત કરી હતી દીકરીવાળી વાત કરી હતી કે જ્યાં દીકરીને જેવી ખબર પડે કે મારે આનું ઘર માનવાનું છે, આની ગૃહિણી બનવાનું છે, એટલે જે એ ગૃહિણી બનવા માટે જરૂરી હોય એવા ગુણો બાજુ રાખી અને બાકીના બધા છોડી દેશે. વાત કરી હતી મનનો સ્વભાવ છે કે જે ગામ જવાનું હોય રસ્તો ના પૂછવો, જે જરૂરી ના હોય એને પડતું મૂકી દેવું. વાત થઈ હતી ને, યાદ છે? તમને આખું બોલાવ્યું છે સાચી સાચી જવાબ આપજો. ઓકે, તો મારે પ્રકાશભાઈ જેવા થવું હતું એટલા માટે, પણ પ્રકાશભાઈ જેવા થવા માટે આ બધું જ્યારે હું એનાલિસિસ કરું છું ત્યારે મને સમજાય, બહુ મોડે સમજાય. પ્રકાશભાઈ જેવા થવા માટે શું મારે MBBS, MD, MS કે PhD કંઈ થવાની જરૂર હતી? નો. ધેટ્સ ઇટ. શું લાગે છે હું કેટલું ભણ્યો હોઈશ? ચલો બરાબર અનુમાન કરો. હે? ઓકે, ચાલો. આખા રૂમમાં સૌથી ઓછું ભણેલો હું છું. હું બાળકોને ફેલ થઈને સ્કૂલ છોડી દીધેલો માણસ છું. એ પછી પણ યુકેની પેટન્ટ ઓફિસમાં 2 એપ્લિકેશન મારા નામ પર છે. ઓકે, એ પણ હકીકત છે. તો આટલી હદે આ વસ્તુની અસર થાય છે. હવે જો સમય આપણી પાસે ઓછો છે એટલે મારે જલ્દી બતાવવાનું છે, તો હું એક કામ કરું, કન્ક્લુઝન પહેલા આપી દઉં અને પછી આપણે સમય વધશે તો વાત કરીશું. ટૂંકમાં બાળક જ્યારે પોતાના ભાવિનું ઇમેજિનેશન કરે છે ને ત્યારે એને પોતાની આજુબાજુ જે જોયું હોય છે એનો ઉપયોગ કરીને કરી નાખે છે અને એ એની સૌથી મોટી ભૂલ થાય છે. ક્યાં એ સૌથી મોટી ભૂલ કરે છે? તો હવે જ્યારે તમે બી શિક્ષક તરીકે ભણાવવા જશો, પહેલા તમે તમારું પોતાનું જુઓ. હું આ દરેક સેમિનારમાં કરું છું, જે મોટી મોટી કોલેજમાં કરું છું, આ સેમિનાર કંપનીઓમાં કરું છું, તો હું દરેકને પૂછું છું કે સાચું કહો, મને કહો કે તમે 5 વર્ષથી 10 વર્ષની ઉંમરની વચ્ચે તમે જેવું ધાર્યું હતું તમારા ભાવિનું કલ્પના ચિત્ર એનાથી અત્યારનું જીવન કેટલું જુદું છે? તો લગભગ બધા એને 90% લોકો એમ કહે કે સર જેવું ધાર્યું હતું ને બિલકુલ એવું જીવન છે અત્યારે. આઇડેન્ટિકલ. 19 થી વધારે ફેર પણ ના આવે. એટલી હદે આ હકીકત છે. તો હવે તમે આ બ્રેઇનસ્ટોર્મિંગ આ તમે મેં બીજા પણ કરી દીધું છે. તો હવે તમે વિચાર કરો કે નાની ઉંમરમાં 5 થી 10 વર્ષની ઉંમરે તમે મોટા થશો, હું મોટી થાઈશ ત્યારે આવી દેખાઈશ, આવી રીતે રહેતી હોય, આટલું ભણેલી હોય, આ બધો વિચાર કર્યો તો એમાં શું હતું એ અત્યારે જુઓ, એ વિચાર કરો. કારણ કે તમારું જીવન એ તમારો ઝંડો છે. બોલો નીકળી બોટનો દરવાજે જે હતો ને એ ત્યાં તમે અચૂક પહોંચવાના છો, ગેરંટી સાથે પહોંચવાના છો. તો જો હજી એ કહું છું કે એ ચિત્રમાં જો કંઈ ખોટું હોય ને તો બધી નાખો, ઇરેઝ કરો, નવું બનાવો. અને આ જ વસ્તુ તમારે તમારા બાળકોને કહેવાની છે. આપણું ઘર સાધારણ હોય તો બાળકને આપણે કહેવું પડે કે બેટા મને કહો મોટા થઈને તમે શું કરવાનું છો, કેવું હશે તમારું ઘર. એટલે જુઓ કે બાળકના ભાવિના ઇમેજિનેશનમાં, ભાવિની કલ્પનામાં જો તમારા ઘરની આજુબાજુની જ વસ્તુઓ જે હોય ને જીતી જવાની જરૂર છે. તો બેટા ચાલો બીજી કંઈક આટલું સારા બદલાવ લઈ જાઓ. બેટા જો સારા પાડોશનું મહત્વ આ કારણથી છે કે બાળક નાનપણમાં જે જુએ પોતાની આજુબાજુ એ બધી ઘટનાઓનો ઉપયોગ કરીને પોતાના ભાવિનું ચિત્ર બનાવે છે. એ કામ મેં કરેલું, એ તમે કરેલું છે, એ બધાએ કરેલું છે. ભારત ઈસવીસન 712 થી એમ કહી શકાય વિદેશીઓ દ્વારા શાસિત છે. એટલે ભારતીય દુનિયા ઉપર રાજ કરતો હશે કે ભારતીય બીજા કોઈ દેશ પર રાજ કરતો હશે એવી કલ્પના આપણે કરી શકતા નથી. ભારતીયનું આખી દુનિયામાં ચક્રવર્તી સામ્રાજ્ય હોય એવી કલ્પના આપણને આવડતી જ નથી કરતા. કારણ કે આપણે તો શાસિત છીએ. અને એટલા માટે જ્યારે એન્જિનિયરો,
ગોદરેજ સાહેબ પાસે ગયા, સર આપણી કંપની કમ્પ્યુટર ડિઝાઇનિંગમાં ચક્રવર્તી સામ્રાજ્ય ભોગવી શકે એટલી ક્ષમતા છે આપણને. તો સાહેબ તમે ના હો એ કામ આપણું આપણે નોકરિયાત સાહેબ, આપણે લોકોના ઓર્ડર પ્રમાણે કામ કરી દેવાનું સાહેબ. એ સામ્રાજ્ય સંભાળવાની મારી તાકાત નથી. તાકાત ક્યારે આવે ખબર છે? જ્યારે તમે ચિત્ર બનાવ્યું ને ત્યારે. સો ધીસ ઇઝ રિયાલિટી. ઓકે, હું તમને સરસ ઘટના કહી દઉં. મેં મારો જે અનુભવ કીધું એ જ રીતે હૈદરાબાદની એક બ્રાહ્મણ કન્યા સમતા એનું નામ. એ સમતાએ 2004માં જો આ બહુ કામની વસ્તુ છે એટલે તો સાંભળી લો. કામ પૂરું થયું છે, હવે નથી લેવાનું. મારી પાસે અસંખ્ય ઉદાહરણો છે. આ કોન્સેપ્ટ મેં તમારી સામે જે વાત કરી છે એના પર 100 પાર મેં 200 પાના લખ્યા છે અને બહુ ડિટેલમાં મેં લખ્યું છે. આ ઘટના મેં તમને જે વાત કરી બધી ઉપર છેલ્લી વાત કરી, પણ અસંખ્ય ઉદાહરણો સાથે અસંખ્ય એટલા માટે કે મેં જગ્યા નહીં નથી. ઓકે, અસંખ્ય ધ્યાન કરી. સમજાય 2004માં એન્જિનિયરિંગ કોલેજમાં દરેકને છેલ્લા વર્ષમાં પ્રોજેક્ટ કરવો પડે ખબર છે? અને પ્રોજેક્ટમાં એમને બહાર કોલેજની બહાર જઈને એટલે બિઝનેસ વર્લ્ડમાં જઈને કંઈક કામ કરવું પડે છે અને પ્રેક્ટિકલ કામ કરવું પડે અને એમણે કેવું કામ કર્યું છે એના આધારે એમનું એસેસમેન્ટ થાય. કોલેજ એ કંપનીને એસેસમેન્ટ ફોર્મ મોકલે અને એ કંપની જે માર્ક્સ આપે એ પ્રમાણેનું માર્કિંગ થાય. સમજાય પ્રિન્સિપાલને કીધું કે સર મારે ક્યાંય કામ કરવા જવું નથી, કમ્પ્યુટર એન્જિનિયરિંગની વિદ્યાર્થી. સર મારે ક્યાંય નોકરી કરવા જવી નથી, એના બદલે મારે મારી પોતાની એક પ્રોડક્ટ બનાવવી છે. એટલે પ્રિન્સિપાલ સાહેબે કીધું બેટા તને ખબર છે ને તું શું વાત કરે છે? એટલે કે હા સર મને ખબર છે. જે પ્રોડક્ટ સફળ થશે તો મને માર્ક મળશે, નહીં તો મારું વર્ષ બગડશે. સાહેબ કહ્યું કે બેટા તારા ખર્ચે નથી જોવાનું, તું કર. એ સમજાય જાવા કમ્પ્યુટર લેંગ્વેજ છે એનો ઉપયોગ કરી જાવાની કઈ એડિશન હતી, જાવાની મોબાઈલ એડિશનની જાવાની જે લેંગ્વેજ એનો ઉપયોગ કરી અને મોમ નામનું એક સોફ્ટવેર બનાવ્યું મોબાઈલ ફોન માટે. હજુ અત્યારે આપણે બધાનો મોબાઈલ ફોન છે ને સ્માર્ટ મોબાઈલ ફોન છે, પણ 2004માં સ્માર્ટફોન નહોતા. 2004માં બટનથી દબાવવા ઘણા જોયા હશે ઓકે એવા ફોન હતા. 2004માં સંતારે મોમ નામનું સોફ્ટવેર બનાવ્યું કે જે સોફ્ટવેર એકબીજા સાથે બ્લૂટૂથ, ઇન્ફ્રારેડ, વાઈફાઈ કે સેટેલાઇટ કોઈ પણ રીતે કોમ્યુનિકેશન કરી શકે, મેસેજ મોકલી શકતું. MOM એટલે મેસેન્જર ઓન મોબાઈલ. હવે એ સોફ્ટવેરમાં એને કરામત એ કરી હતી કે તમે તમારા ગ્રુપ બનાવી શકો ફોનનું. એટલે મારા પરિવારનો એક ગ્રુપ બનાવી લો અને ધારો કે મારો ફોન હું ઘરે ભૂલી ગયો છું, પણ જો એ સ્વિચ ઓન હોય તો મારા દીકરાના ફોનમાંથી હું મારો ફોન એક્સેસ કરીને એમાંથી કોન્ટેક્ટ ઇમ્પોર્ટ કરી શકું. કે જો મારે આને કોલ કરવો છે પણ મને નંબર યાદ નથી, કંઈ નહીં, મારા દીકરાના ફોનમાં જાઉં, એમઆરએન ખોલું, મારા ફોનને એક્સેસ કરું અને મારા ફોનમાંથી જે કોઈ હું કરી શકું અને સામેવાળાને ખબર ના પડે કે હું મારા દીકરાના ફોનમાંથી કરું છું, નામ મારા જ ફોનમાં આવે. આટલી એડવાન્સ કામ એ સરકારે કર્યું. ઓકે, 6 મહિના પછી કોગ્નિઝન્ટ નામની કંપનીના એક પ્રોડક્ટ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના મેનેજર એસેસમેન્ટ કરવા આવ્યા સમતાના સોફ્ટવેર. કારણ કે કંપની કોલેજ પોતે એસેસમેન્ટ ના કરી શકે, એ બહારના થર્ડ પાર્ટી વખત કરાવવું પડે. તો એ એસેસમેન્ટ કરાવ્યા. એસેસમેન્ટ કરવાવાળા સાહેબે જોયું સમજાય 200 ફોન પર ટેસ્ટ કરાવ્યું. પરફેક્ટ, એક પણ નેગેટિવ માર્કિંગ, એક પણ વખત થઈ જાય. સમજાને ફૂલ માર્ક્સ, એપ્લિકેબિલિટી ફૂલ માર્ક્સ, ક્વોલિટી ઓફ કોડ ફૂલ માર્ક્સ, બધામાં ફૂલ માર્ક્સ. સમજાને ફૂલ માર્ક્સ મળી ગયા એ તો ઠીક છે, પણ એસેસમેન્ટ પૂરું થયું ને એટલે સાહેબે તરત જ સંચાર કીધું બેટા કોગ્નિઝન્ટમાં કામ કરવું છે. સમજા કે
લાર્જેસ્ટ કમ્પ્યુટર કંપની, અને એમાં સામેથી આમંત્રણ આપ્યું. તો લોકો તો એપ્લિકેશન કરે કે પરીક્ષાઓ આપે, જાતે પણ નખરા કરે, ત્યારે આવી કંપનીઓમાં વર્ષોનો અનુભવ પછી જમા પડે એટલે બધા સીધું જ આમંત્રણ. હજી તો પરીક્ષા બાકી છે, પરીક્ષાનું પરિણામ બાકી છે, એને એન્જિનિયરિંગની બીઈની પરીક્ષા તો હજી બાકી જ છે. આને સીધું આમંત્રણ આવી ગયું. ઓકે બેટા, પરીક્ષા પૂરી થાય અને બીજા દિવસે તું આવી જાય. ખુશ? પછી ક્ષમતા તો લાગી ગઈ કોગ્નિઝન્ટમાં. બીજા જ વર્ષે ક્ષમતા પ્રોડક્ટ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની હેડ બની ગઈ. વેરી નાઇસ. એમ કરતા કરતા 2010 આવી ગયું. 2009 અને ત્યારે કોગ્નિઝન્ટની હેડ ઓફિસમાંથી બાય ધ વે ત્યાં સુધીમાં ક્ષમતાએ લગભગ 22 દેશોનો પ્રવાસ કર્યો હતો. ખૂબ ખરીદી, ખૂબ શીખવા મળ્યું, પગાર કંઈ કહેવા પણ નહોતું. લગ્ન થઈ ગયા હતા, સરસ મજાની દીકરીનો જન્મ થઈ ગયો હતો. 2010માં હેડ ઓફિસમાંથી એક ઈમેલ આવ્યો કે ક્ષમતા એક એપ્લિકેશન અત્યારે સુધીમાં સ્માર્ટફોન આવી ગયા હતા. 2007માં આઈફોન આવ્યો, બ્લેકબેરી પણ આવી ગયા હતા, સેમસંગ ગેલેક્સી અરે એન્ડ્રોઈડના પણ આવી ગયા હતા. તો એને કીધું કે એક પ્રોડક્ટ એવી છે કે જે અત્યારે દાવા નળની જેમ પ્રસરી રહી છે આખી દુનિયામાં. તો જો ડાઉનલોડ કરીને જોતો ખરી આપણને કંઈ કામદાર એવું છે કે નહીં. એટલે ક્ષમતાએ ડાઉનલોડ કરી. ઓકે, અને ડાઉનલોડ કરી ત્યારે તો ઝાટકો લાગી ગયો. વોટ? આમાં વાઇલ્ડફાયર થાય એવું છે શું? આના કરતા તો 17 ગણું સારું મારું મોમ હતું 5 વર્ષ પહેલા. તો એ વાઇલ્ડફાયર એપ્લિકેશનનું નામ શું હશે? કેવું જોઈએ મને? આખી દુનિયામાં 2010માં પ્રસરવાની શરૂ કરી. WhatsApp. Yes, WhatsApp. સંતાન માનવામાં ના આવ્યું કે ચાલો WhatsAppમાં નવું શું છે? આના કરતા તો સારું મારું મોમ હતું 2004માં બનાવી બેસી ગઈ હતી હું. તો મેં ભૂલ કરી. મારી પ્રોડક્ટ આખી દુનિયામાં ક્લિક કરી. મારી ભૂલ થઈ. ઠીક છે, હવે હશે મારા નસીબમાં. આવું વિચારી યાદ આવે. પણ 2013માં 14માં માઇક્રોસોફ્ટે વોટ્સએપને ફેસબુકે વોટ્સએપ ટેક ઓવર કરવા માટે $17 બિલિયન આપ્યા એના માલિકો બનાવવાના. 17 બિલિયન એટલે 17 અબજ. ઓકે, ત્યારે ક્ષમતા એનું હૃદય રાડ પાડ્યું. 17 બિલિયન મારા કેમ નહીં? આ મારા હોત તો મારી ભૂલ શું થઈ? સંતાને બહુ આગળ લાગ્યું. અતિશય. એ પછી 15 દિવસે છોકરી લગભગ માંદી પડી. વિચાર્યા સર મારી ભૂલ શું થઈ? આ 17 બિલિયન મારા કેમ નહીં? એ પછી એને એક લેખ લખ્યો એમાં મારા 17 બિલિયન રૂપિયા ગયા. બેટી લાયક હતો એ લેખ ફરતો મારી નજરમાં આવ્યો. એ કોન્ટેક્ટ કર્યો સંતાન. એ સંતાન સાથે કીધું કે હું ક્રિએટિવિટી મારા પ્રોફિટ વિષયો છે ત્યાં સાથે વાત કરવી છે. સંતાન લાગ્યું કે આ માણસ સારો લાગે છે, વાત કરી. ફોન નંબર આપ્યો, એ વાત કરી. 2 કલાક વાત કરી એક રવિવારે. પણ એમાં મેં સંતાને પૂછ્યું કે તું કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં કેવી રીતે આવી? ત્યારે એને મને વાત કરી હતી કે નાની હતી ને ત્યારે બહુ સાધારણ બ્રાહ્મણ ઘર, કર્મકાંડી પિતા, નોકરી કરે, કોઈ કંપનીમાં નોકરી કરતા હતા, પગાર ટૂંકો, 4 ભાઈ બહેનો. એટલે જે
મળી નથી. એટલે એ કે હું પછી મને કે અન્ના હું વિચાર્યા કરતી, અન્ના એટલે લક્ષ્મી ભારતના અન્ના એટલે મોટા ભાઈ, મને કે અન્ના હું એમ વિચાર્યા કરતી કે મારા ડેડીને લોકલ કંપનીમાં નોકરી છે ને એટલે પગાર ટૂંકો છે, એટલે આ બધો સંઘર્ષ છે. પણ હું મોટી થાય છે ને ત્યારે મલ્ટીનેશનલમાં જ કામ કરું. મારા બાપુજીનો પગાર ટૂંકો છે એટલે આ બધો સંઘર્ષ છે. મારો પગાર એટલો હશે કે મારા બાળકોને કઈ વસ્તુ નહીં આવે. એટલે મેં કીધું સ્ટોપ ધેર સિસ્ટર, સ્ટોપ ધેર. મેં કીધું વોટ? પછી મેં કીધું આઈ સેડ સિસ્ટર, your dream was your biggest mistake. તારામાં એકલા હાથે આખી દુનિયાના કોમ્યુનિકેશન હિસ્ટ્રીનું પાનું આમથી આમ કરી નાખવાની તાકાત હતી, છતાં પણ તારું સ્વપ્ન હતું નોકરી કરવાનું. $17 બિલિયન ના ઢગલા ઉપર તારે બેસવાનું હતું, એના બદલે તારું સ્વપ્ન હતું ઊંચા પગાર લેવાનું. તે તારા લેખમાં લખ્યું હતું ને કે મારી ભૂલ શું થઈ ગઈ, આ તારી ભૂલ જોઈ જાય. એ છોકરી ત્યાં ઘડી પડી ફોન પર અને કે ના આ કોઈ નહીં કરી એસે સાંભળી લે હવે કર મજા. આખો વોટ્સએપ કરતા અનેક ઘણી સારી પ્રોડક્ટ જે છોકરીએ કોલેજમાં બનાવી હતી એ છોકરીએ એ મહેનત ખાલી પરીક્ષામાં પાસ થવા માટે કરી. સમજ્યા? So this is where we are going wrong. આ ભૂલ થાય છે આપણી અને આપણા બધા બાળકોની. કારણ કે આપણે જે સંભાવના, આપણે એક વિશ્વ વિજયી ચક્રવર્તી બનવાની સંભાવના આપણે જોતા જ નથી. વિચાર તમે કરો, ગૂગલમાં 40% કર્મચારીઓ ભારતીયો છે, તો ભારતમાં ભારતનું સર્ચ એન્જિન કેમ કે નથી? શું કરવા ખબર છે? બધાએ સપના જોયા છે મલ્ટીનેશનલમાં નોકરી કરવાના. નોકરો છે બધા, નોકરો. માઇક્રોસોફ્ટ, એપલ, કોગ્નિઝન્ટ, ગૂગલ, નાસા, અમેરિકાના ડોક્ટરો દર 4 માંથી 1 ડોક્ટર ભારતીય. વિચાર તો કરો તમે. છતાં આપણે બધા સુંદર પિચાય નોકરી કરે છે. સત્ય નદેલા માઇક્રોસોફ્ટની નોકરી જ કરે છે. કેમ ભારતમાં એ 40% ભારતમાં લઈ આવો. ચાલો, અનુભવ છે તમને નોકરી કંપની ચલાવવાનો, કરો પ્રોડક્ટ તો કે ભારતીય પ્રોડક્ટ. પણ ના, ગોદરેજ આવી જાય ને ના હોય આ પોતાનું બસ આ ગોદરેજ. ઓકે, હવે આપણે પ્રશ્નોત્તરી ફટાફટ કરીએ. સમય ઓછો છે અને પછી સાહેબ કે રીતે આપણે કન્ક્લુઝન કરીશું. ઓકે, કોઈ પ્રશ્ન હોય તમને? ઘણા ઉદાહરણો છે, મેં તમને કીધું મેં 200 પ્રમાણે લખ્યા છે, એટલે ઘણું બધું છે. જોઈ લો કે કામની વાત મેં કહી ગઈ હોય કર્યા કે આપણે અંદર આપણા ઇન્ડિયામાં જ કામ કરે. સર, ઇન્ડિયામાં એવી કોઈ કંપની નથી ને જો એવું કોઈ માણસ હોય કે એ કંપની ઓપરેટ કરે અગર તો એ એટલો સક્ષમ ન હોય કે એ કંપની ખુદ બનાવે કે ખુદ ઓપરેટ કરે. એ સક્ષમ એટલા માટે નથી કે એ સક્ષમ બનવાની સંભાવના બસ સર, એ સર એનામાં માનસિક બુદ્ધિ છે. રિટેલિએશન નહીં. જુઓ, મેં બીજા આના ઉપર તમે વિચારો, વિરોધની શરૂઆત ના કરો. હા સર, વિરોધની Okay. હા વાત વિચાર કરો કે સત્ય નાદેલા જેવો માણસ સર્જન શક્ય સર, વાત એટલી પ્રેક્ટિકલ તમે જેટલી કીધી ને એટલી. મેં તમને ગોદરેજનું ઉદાહરણ તો આપ્યું. સક્ષમ નથી ને સક્ષમ ગોદરેજ પેલો હતું કે નહીં? અને ગોદરેજ જેવો વડોદરા 4 છોકરાઓ હતા કે નહીં સક્ષમ? ક્લાઉડ કમ્પ્યુટિંગ ઈ રેટ કે છે 2005 માં લઈને ગયો તો એની પાસે કે જો આ વસ્તુ તમે આ ટેકનોલોજી બનાવો, હું કહું છું, હું માથે બેઠો બનાવવા માટે, હું તમને ગાઈડ કરું છું, હું પૈસા આપું છું. ઓકે, આ વસ્તુ તમે યુ વિલ બી સ્ટેન્ડિંગ ઓન ધ વર્લ્ડ પ્લેટફોર્મ. એ છોકરાઓ ખસી ગયા કે ના ખસી ગયા?
સક્ષમ હતા કે નહીં? Yes. સક્ષમ હોવા છતાં પણ જ્યારે માણસને ભાગવાનું મન થાય એનો અર્થ એમ કે સંભાવનાનું સર્જન નથી કર્યું એટલા માટે. આ તો હું કહું છું ક્ષમતા છે, ઓકે, પણ we have not created that possibility. આ ભૂલ છે. આપણે આપણી આજુબાજુ જે જોયું છે ને એ ચિત્રોથી આપણે ઇમેજિનેશન કરી દઈએ છીએ. ભારતીય એટલે શાસક, ભારતીય એટલે નોકરિયા. શાસન કોણ કરે? યુરોપિયન. મલ્ટીનેશનલ કંપની કોણ બનાવે? અમેરિકન. જર્મન. ટેકનોલોજી ડેવલપમેન્ટ કોણ કરે? તો જર્મન અને જાપાની. ભારતીયનું નામ જ ક્યાં નથી આવતું. બોલો છોકરો જે 5 વર્ષ ટેકનોલોજી જર્મન કંપનીમાં કામ કરીને આવ્યો તો મેં એને પૂછ્યું, આ જ વસ્તુ પૂછી હતી ને, તારું ઇનોવેશન શું? દરવાજો મગજ તો બંધ જ કરીને જાય અંદર કે જર્મન કંપની છે, જર્મન મશીનરી છે, જર્મન સિસ્ટમ છે, એમાં મારું ઇનોવેશન, મારી તાકાત છે ઇનોવેશન કરવાની? એટલે તાકાત છે, એકવાર આ પાડ દો. આજે 12મા વર્ષમાં ફેલ થયેલો હું યુકે પેટન્ટ ઓફિસમાં 2 પેટન્ટ એપ્લિકેશન છે મારી. પણ મળે ના મળે એ દૂરની વસ્તુ છે, પણ એ સંભાવના આપણા હોવી જોઈએ. આપણો દેશ વિશ્વગુરુ કેમ ન બને એ સંભાવનાનું સર્જન આપણે કરેલું હોવું જોઈએ. જુઓ, તમારા બાળપણમાં જુઓ, 5 થી 10 વર્ષની ઉંમરે હું મોટો થઈને આવો દેખાય છે અથવા આવું જીવન જીવતો હોય એ કલ્પના તમે યાદ કરો તો એ જ તમે જોજો કે તમે જે નાનપણમાં તમારી આજુબાજુ જોયું હતું ને એ બદલી ગયું. This is fact. इसका सर फैक्ट है તમે વાત કરો એ સાચી પણ પ્રેક્ટિકલ નથી એટલી. તમે આ કયો practical તમે is જેટલી practical. અભિવ્યક્ત કરી ને સર એટલી પ્રેક્ટિકલ ને. માનો કે ઓલા તમે જે 5 છોકરાની વાત કરી કે વયાગા તમારો પ્રોજેક્ટ અધૂરો મૂકો, કાર મૂકો પ્રોજેક્ટ અધૂરો, તમે પૈસા દેવાનું બંધ કર્યું તાર. કારણ કે એમને નોકરી મળી ગઈ. ના સર, તમે એવી વાત કરી કે મારા પાસે પૈસા થોડીક ખૂટ્યા, થોડુંક દેવાની અછત થઈ. હા, એ જ વાત છે સર. ઓકે, સાંભળો, ઓછી થાય ને એટલે હા SAP નું નામ સાંભળ્યું છે? ઓકે, LinkedIn નું નામ સાંભળ્યું છે? ના. ઓકે, આ બધી કંપનીઓ અત્યારે પછી Salesforce નું નામ સાંભળ્યું છે? ના. નહીં. આ બધી જાયન્ટ કંપનીઓ Oracle નું નામ સાંભળ્યું છે? ના. નહીં. આ બધી કંપનીઓ એક સમયે ક્યારે નોકરી કરતા હતા એ લોકોએ નોકરીના સમય પછી જાતે બેસીને બનાવી અને વેચવાનું ચાલુ કરી અને એમાંથી અત્યારે 1 મિલિયન બનેલા લોકો છે. જેને સંભાવનાનું સર્જન કરેલું છે પોતે સફળ બનવાની, એ માણસનો ધ્વજ બની જાય છે એ સંભાવના, અને એને નથી પૈસા આવતા, નથી કંઈ આટલું આવતું, એ માણસના હાથ પગ કાપી નાખવાનો, આંધળો કરી નાખવાનો તોય ત્યાં છે. આ હકીકત છે. પણ એવા છોકરાઓએ નોકરી જ બનવાની સંભાવનાનું સર્જન કર્યું હતું કે મલ્ટીનેશનલ કંપનીમાં એન્જિનિયરિંગ કોલેજમાં જ્યારે દાખલ થયા હતા ને ત્યારે એમણે નક્કી કર્યું હતું કે મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળે એના માટે આપણે ડિગ્રી લઈએ છીએ, નહીં કે આપણી પ્રોડક્ટનું સર્જન કરવા માટે, નહીં કે આપણી પ્રોડક્ટને વર્લ્ડ લેવલે વેચવા માટે. અને આ રિયાલિટી છે. હું તો કોલેજોમાં જાઉં છું, પૂછું છું વિદ્યાર્થીને કે આ કોલેજમાં ડિગ્રી, તારી ડિગ્રી મેં તો સફળ ક્યારે કરી? 90% વિદ્યાર્થીઓ મને એમ કહેતા હોય છે કે મને કોઈ સારી કંપનીમાં જોબ મળી જાય ને ત્યારે 90% થી વધારે. ઓકે, બાય ધ વે, મેં તમારા આ કેમ કરાવ્યું હતું એની વાત કરવાની ભૂલી ગયો છું, પણ તમે એજન્ટ લોકોનું કીધું હતું ને એમાં મને બહુ નિરાશા મળી બાય ધ વે, કારણ કે લોકોએ એકબીજાને જવાબો કોપી કરેલા છે. એ મને બહુ મોટી નિરાશા મળી. ઘણા જવાબો કોપી કરેલા છે. એલિયનનું ચિત્ર દોરવાનું કીધું છે ને તો લોકોએ એલિયનના ચિત્રો એકબીજાના કોપી કરેલા છે એ બતાવો તમને. ઓકે, આ બહુ મોટી નિરાશા છે મારા માટે. પણ 3 પ્રશ્નોના જવાબ હતા. 3 પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન હતો કે ધારો કે તમારે પૈસા માટે કમાવવું ના પડે તો તમે કઈ પ્રવૃત્તિ કરો? તો હંમેશા આના જવાબની અંદર મને દર વખતે સાયકોલોજીકલી છે તમારી નેચરલ ટેલેન્ટ જેમાં છે એ પ્રવૃત્તિ ઉપર આવશે, એ જ બતાવો. નંબર 2, એ પ્રવૃત્તિ વિશે તમે કોઈની સાથે વાત કરી રહ્યા છો તો એ કોણ છે? તો એમાં મેં મારું સ્ટેટિસ્ટિક એવું છે કે 10 માંથી 1 જ જણ મને ગમે એવો જવાબ લખતો હોય. મને ગમે એવો જવાબ એટલે હું કહું તમને શું. અને ત્રીજું એ હતું કે તમને ગમતી પ્રવૃત્તિમાં અત્યારે ભારતમાં અથવા વિશ્વમાં શ્રેષ્ઠ હોય એવા ટોપ 10 કે ટોપ 20 માં તમારું ગમતું માણસ કોણ છે? આ 3 પ્રશ્નો હતા. એક મને વસ્તુ ગમી આની અંદર કે મારું સ્ટેટિસ્ટિક એવું છે
કે 10 માંથી એક જ એટલે કે 10% લોકો જ નીચે જાવ છો ત્યાં અને 10% 10 માંથી એક જ અચૂક મને આ સ્ટેટિસ્ટિક મળે છે 30 માંથી 3 કે જે જવાબ મળ્યા હોય એમાં 6 માંથી 6 કે 7 એટલે 60 માંથી 6 કે 7 હોય આવી રીતે પણ મને આ જગ્યાએ મને 20% મળ્યું 10% એટલે 20% તો એ એક સારું છે તમારું હવે બીજા નંબર 3 માં મેં તમને વાત કરી કે ટોપ લેવલમાં હોય એવું કોણ છે તો ધારો કે શિક્ષણની વાત હતી આપણે તો શિક્ષણમાં ટોપમાં તમે ગિરીભાઈ બધેકાનું નામ ઘણા બધા લખેલું છે ઓકે પણ નંબર 3 માં ગિરીભાઈ બધેકાનું નામ લખ્યું હોય પણ નંબર 2 માં હું એમ કહું કે તમારા ગમતા વિષય વિશે તમે કોઈની સાથે વાત કરી રહ્યા છો તો એવા કોઈ વ્યક્તિનું નામ તમે લખો તો એમાં લોકો લખ્યું છે મારા મિત્રોનું નામ મારા માતા પિતા ઓકે એમાં નંબર 2 માં પણ તમે તમારી કલ્પનામાં પણ બીજુભાઈ બધેકા સાથે જ વાત કરતા હોય એવા કેટલા હતા કે જેનો જવાબ 2 અને 3 વચ્ચે ગેપ નો છે કો છે એટલે સમય નથી કે તમે કાઢી બતાવો કે નંબર 2 માં પણ ગીરીભાઈ બધેકા નંબર 3 માં પણ ગીરીભાઈ બધેકા તો આ એટલા માટે હું કહું છું કે હકીકતમાં આ પ્રશ્ન ઉપર બીજી વાત કરી શકતો કે જ્યારે તમે છે ને હું તમને કહું છું કે તમારી ગમતી પ્રવૃત્તિ કઈ ધારો કે શિક્ષણ અને એમાં હું તમને કલ્પના કરવાનું કહું છું કે કલ્પના કરો કે શિક્ષણ વિશે તમે કોઈની સાથે વાત કરી રહ્યા છો તો કલ્પના તો ઘરની ખેતી છે ને કલ્પના ઘરની ખેતી છે વિચાર જ કરવાનો છે ને તો પછી કલ્પનામાં પણ તમે વર્લ્ડના ટોપ માણસ સાથે વાત કેમ નથી કરતા This is my question. This is where I wanted to draw your attention. See, આ જગ્યાએ કારણ કે એ લેવલના માણસ સાથે હું વાત કરતો હોય કે કરતી હોય એવી કલ્પના પણ આપણે કરતા નથી આ જગ્યાએ માટે બહુ ધ્યાન દોરાવું એટલે 10% હજી કોઈ હાથ ઊંચો નથી કરી નવાઈ લાગે છે મને પણ જેમના એ 20% હું કાઢી બતાવું ચાલો એક હેપીનેસ વધે ઓકે તો એમાં પછી પ્રશ્ન નંબર 2 હતો કે હવે તમે કલ્પના કરો કે તમે એ વિષયમાં કોઈ સાથે વાત કરી રહ્યા છો એ વ્યક્તિનું નામ તો 90% માણસો બીજે મળે છે 90% લોકો પોતાના આજુબાજુ વ્યક્તિનું નામ લખતા હોય મારા મિત્ર મારા માતા પિતા એમના ઓકે અને પ્રશ્ન નંબર 3 એ હોય છે કે એ તમારું જે ગમતું ક્ષેત્ર છે એમાં વિશ્વમાં શ્રેષ્ઠમાં જે ટોપ 20 કહી રહ્યા છે એમાં તમારું ગમતું કોણ છે તો આ ત્રણના જવાબ મને મંગાવ્યા તો સાયકોલોજી મારે એસેસમેન્ટ એ કરવાનું છે કે માણસ પોતાની કલ્પનામાં પોતાના ક્ષેત્રમાં પોતાની ગમતા માણસ સાથે સંવાદ કરતો હોય છે કે નહીં ઓકે કાલે મેચ્યોરિટી છે આપણે ખાસ યાદ રાખજો કે એનો જવાબ નંબર 2 અને 3 બે સરખા છે સો વેલ ડન ટુ યુ યુ હેવ ગ્રેટ પોસિબિલિટી તો બેટા આજે બનવા છે ને એ થવાનું જ છે અચૂક થશે મેચ્યોરિટી નહીં તો મેચ્યોરિટી લેવલના કોઈ માણસ સાથે તારો સમાજ જીવનમાં થવાનું છે અને એ લેવલ પર પહોંચી છે ઓકે હવે એવા ઘણા છે એટલે એવા 20% લોકોના જવાબ મને મોટાભાગે 10% લોકોના જવાબ મળતા હોય છે તો 20% સુધીના મળે છે એટલે 20 આ સંસ્થાની એક સારું કહેવાય કે 20% લોકોએ પ્રશ્ન નંબર 2 અને 3 વચ્ચે એમના લેવલમાં છે ને ગેપ ઓછો હોય
મારે એ જોવું સમજ્યા તમે? તો ધેટ વોઝ ધ અને પેલું એલિયનનું ચિત્ર મેં એટલા માટે દોરાવ્યું હતું. આ એલિયન બર્ડનો એલિયન છે. ઓકે, એલિયન ચિત્ર એ સાબિત કરવા માટે દોરાવ્યું હતું કે એલિયન પરગ્રહવાસી એનું તો અસ્તિત્વ છે જ નહીં. ઓકે, તો અસ્તિત્વ નથી છતાં પણ આપણે કોઈ જોયો પણ નથી અને છતાં પણ જ્યારે એનું ચિત્ર દોરવામાં આવે છે ને ત્યારે આપણે એ જ વસ્તુ દોરીએ છીએ કે જે આપણે જીવનમાં જોઈ. શિંગડા, મૂછડી, પગ, હાથ, માથું, આંખો. સમજે ને? બસ આ સાથે ઇમેજિનેશન આપણું ઇમેજિનેશન છે ને એ આપણે જે જોયું છે ને એના આશ્રય છે. તો પછી કામ કરવાનું કે હવે આપણે આપણી આજુબાજુ જે જોઈને ઇમેજિનેશન બનાવ્યું છે ને એના કરતાં થોડું દૂર જોઈને ઇમેજિનેશન બનાવીએ. બાળકને તબલાનો શોખ છે તો એ નવરાત્રિ